Subscribe now and press the bell icon. Never miss an update. ભારતીય દલિત પેન્થરની ગોલ્ડન જ્યુબિલી પ્રસંગે વિશાળ પેન્થર ગૌરવ યાત્રા અને ભવ્ય પેન્થર ગૌરવ સભા યોજવામાં આવી હતી। ભારતીય દલિત પેન્થરની સ્થાપના 29/5/1972માં થયેલી, જેને 29/5/2022ના રોજ 50 વર્ષ પૂર્ણ થયે એક વિશાળ પેન્થર ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવેલું હતું। તેમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના પવિત્ર અસ્થિ કળશ તેમના વતનમાંથી લાવવામાં આવ્યા હતા અને 50થી વધારે કાર, 3 ખુલ્લી જીપ અને બાઇક સાથે જય ભીમના નારા સાથે અને દલિત પેન્થર જિંદાબાદના નારા સાથે ડૉક્ટર રમેશચંદ્ર પરમાર સાહેબના નિવાસ સ્થાનેથી રખિયાલ 4 રસ્તાથી સાળંગપુર બ્રિજ ઉતરી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી ઈદગાહ થઈને, હરિપુરા થઈને, બળિયા લીંબડી થઈને, ગિરધરનગર થઈને ચાંદખેડા ખાતે ગૌરવ સભાના સ્થળે પહોંચી હતી। આ યાત્રામાં પવિત્ર અસ્થિ કળશનું યાત્રાનું રૂપ પણ આપવામાં આવ્યું હતું। દલિત વિસ્તારોમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને સાંજે 6:30 વાગે સ્થળ સભા ચાંદખેડા ખાતે ભારતીય દલિત પેન્થરના પ્રદેશ અધ્યક્ષ શ્રી ચિરાગભાઈ રાજવંશના પ્રમુખ સ્થાને આ ગૌરવ યાત્રા યોજવામાં આવી હતી। તેમાં પ્રથમ પેન્થરના સાથીઓ તેમજ દિવંગત થયેલા તેમના માનમાં 2 મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું અને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને દીપ પ્રાગટ્ય કરી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર અને સંસ્થાપક ડૉક્ટર રમેશચંદ્ર પરમાર સાહેબને ફૂલહાર અને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી।